ઓમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉજ્જયાણમ નમો લોય સૌ સાહુણમ. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણા શાસ્ત્રોનો સ્વાધ્યાય કરાવ્યો. ઘણા શાસ્ત્રો ઉપર ખૂબ વિસ્તારથી એમને પ્રવચનો આપ્યા. અંતરંગમાં એટલી બધી શુદ્ધિ એમને હતી ને એટલો બધો ભાવ સ્વરૂપની અનુભૂતિનો સતત રહ્યા કરતો હતો, અને એને કારણે જે એમને આનંદની અદ્ભુત દશા હતી, એવી દશા બીજા બધા પણ પ્રાપ્ત કરે એ માટે એમણે કેટલી બધી વાત કરી. બધાને ભગવાન આત્મા કયા અને એમ કહ્યું કે તું ભગવાન સ્વરૂપ છો તો ભગવાન થા, પર્યાયમાં તું ભગવાન થા. અને એ સાથે એનો માર્ગ એમણે ખૂબ સરસ રીતે સ્પષ્ટ સમજાવ્યો. અને એ માર્ગને સમજાવતા શાસ્ત્રોમાં જે વાત આવી એમાંથી જ એમણે આ ક્રમબદ્ધ પર્યાયની વાતને વધારે સ્પષ્ટ કરી. ક્રમબદ્ધ પર્યાયની વાત એમણે કઈ નવી ઊભી કરી નથી, એ વાત તો શાસ્ત્રમાં હતી. સમયસારમાં પણ અને બીજા શાસ્ત્રોમાં પણ બધી જગ્યાએ એ વાત હતી. કેટલીક જગ્યાએ ગર્ભિત પણ હતી ને કેટલીક જગ્યાએ સ્પષ્ટ પણ હતી. સમયસારમાં તો એ સ્પષ્ટપણે એવા શબ્દ પણ હતા, પણ એના તરફ પંડિતોએ તો ક્યારેય લક્ષ આપ્યું નહીં, એ વાતને સમજાય નહીં. અને ગુરુદેવે જયારે આ ટંકાર કર્યો કે ક્રમબદ્ધ પર્યાય, ત્યારે એ બધા પંડિતોને ખૂબ આશ્ચર્ય થયું. અને પછી તો એ વાતને પંડિતો સમજ્યા એટલે એમને લાગ્યું કે જીવનમાં જે કાંઈ સમજવા જેવું હતું એ તો અહીંથી જ છે. આ વાતને સમજતા જીવનમાં મોટું પરિવર્તન આવે. અને મોટા પંડિતે પણ એમ જ કહ્યું કે અમને તો આ વાત ગુરુદેવ પાસેથી સમજાઈ એટલે ઘણું મોટું અમારા જીવનમાં પરિવર્તન આવ્યું. એવી આ ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવે વારંવાર કરી છે, ઘણી જગ્યાએ કરી છે, ઘણા શાસ્ત્રોમાં કરી છે. અને એ બધી જગ્યાએથી વાતને સંકલિત કરી અને ક્રમબદ્ધ પર્યાય એ પુસ્તક, પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન, એ આપણને અત્યારે પ્રાપ્ત છે. અને એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આજે ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તકનો આ સ્વાધ્યાય 14મો સ્વાધ્યાય છે, તો એ આજે આગળ લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે જેઓ રાગ આદિ રૂપે પરિણમવામાં પણ આત્મા પોતે સ્વતંત્ર પ્રભુ છે એમ કહ્યું. રાગ આદિ રૂપે પરિણમવામાં પણ આત્મા પોતે સ્વતંત્ર પ્રભુ છે એમ કહ્યું, તેનો અર્થ એવો નથી કે રાગ ક્રમબદ્ધ પર્યાયમાં ભલે થયા કરે. ક્રમબદ્ધ પર્યાયમાં રાગ પણ થાય ને, એમ કે ક્રમબદ્ધમાં જ થશે ને રાગ, તો પછી ભલે થયા કરે. એ ભલે થયા કરે એવો વિકલ્પ શા માટે ઉઠ્યો? રાગ થાય છે બરાબર, ક્રમબદ્ધમાં થાય છે, પણ પછી એમાં એમ શુક્રા એવો વિકલ્પ આવે કે ભલે થયા કરે? એનો અર્થ એવો નથી કે રાગ ક્રમબદ્ધ પર્યાયમાં ભલે થયા કરે. ભાઈ, શું એકલા વિકારમાં જ પરિણમવાની આત્માની પ્રભુતા કીધી છે? એકલા વિકારમાં જ બસ રાગ થયા કરે એમ? તો સાથે બીજો વિચાર નથી આવતો કે ક્રમબદ્ધ પર્યાયની અંદર મારું સિદ્ધત્વ પણ થાય, ક્રમબદ્ધ પર્યાયમાં મારા પરિણામો નિર્મળ થાય, ક્રમબદ્ધ પર્યાયની અંદર મને ઘણી નેજરા થયા કરે, ક્રમબદ્ધ પર્યાયમાં જ મારું લક્ષ્ય સ્વરૂપ તરફ રહે અને મને એવી અનુભૂતિ થાય. આ બધા કેમ વિચાર નથી આવતા? ગુરુદેવ કહે છે કે શું એકલા વિકારમાં જ પરિણમવાની આત્માની પ્રભુતા કીધી છે કે આત્માની પ્રભુતા બીજી રીતે છે? તને કેમ એનો વિચાર ના આવ્યો? વિકારમાં અને અવિકારમાં બંનેમાં પરિણમવાની આત્માની પ્રભુતા કીધી છે. એવા પરિણામ થાય છે, પણ જેની દ્રષ્ટિ આ ભવના ભ્રમણનો થાક લાગ્યો છે અને એનાથી છૂટવું છે, એવી દ્રષ્ટિ થઈ છે. એટલે કે જેને હવે સમજાયું છે કે સંપૂર્ણ સુખ સિદ્ધ દશામાં છે અને એવી સિદ્ધ દશા પ્રગટ કરી શકાય છે,
અને એનો જેને પુરુષાર્થ ઉપડ્યો છે ને એને આવા વિકલ્પ નથી આવતા. ક્રમબદ્ધમાં ભલે રાગ થયા કરે એવા વિકલ્પ નથી આવતા, પણ એને તો એમ થાય છે કે ક્રમબદ્ધમાં મારું સિદ્ધત્વ નિશ્ચિત છે, ક્રમબદ્ધમાં જ મને સમ્યક દર્શનનો અનુભૂતિનો બધો પુરુષાર્થ થવાનો જ છે. એને તો એમ વિકલ્પ હોય છે. આત્માની જે પર્યાયો થઈ રહી છે, સ્વતંત્ર થઈ રહી છે, એટલે ગુરુદેવ એ વાત પણ સાથે રહે છે કે વિકાર કે અવિકાર બંનેમાં સ્વતંત્રપણે પરિણમવાની મારા આત્માની પ્રભુતા છે. બંને રીતે પરિણમવાની એવી મારા આત્માની પ્રભુતા છે. આમ જે નિર્ણય કરે તે પ્રભુ થઈને નિર્મળ રૂપે પરિણમે. એ પોતે પ્રભુ થઈને નિર્મળ રૂપે પરિણમે. પોતાની પ્રભુતાનું જેને જ્ઞાન ભાન થાય એ જ પ્રભુ થાય. ઐશ્વર્ય પોતાનામાં પડ્યું છે, પોતાનામાં એવું સામર્થ્ય પડ્યું છે, એ કરવા માટે એ શક્તિમાન પણ છે. અને એ જ વાત ભગવાનના જ્ઞાનમાં આવી છે. સિદ્ધ ભગવાનના સ્વરૂપનો એટલા માટે તો આપણે વિચાર કરીએ છીએ કે એ જ મારું સ્વરૂપ છે. તો પછી ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય વખતે કેમ પ્રભુ તું પાછો પડી જાય છે? એનો નિર્ણય કેમ નથી કરતો? જેનો નિર્ણય કરતા સમ્યક દર્શન થઈ જાય એનો નિર્ણય સમ્યકપણે કરને. ગુરુદેવ કહે છે કે આમ જે નિર્ણય કરે તે પ્રભુ થઈને નિર્મળપણે પરિણમે. વિકાર રૂપ અલ્પ પરિણમન હોય, વિકાર રૂપ અલ્પ પરિણમન હોય, ન હોય એની વાત નથી કરી, હોય વિકાર રૂપ અલ્પ પરિણમન હોય, તેની રુચિ તેને ન હોય, જે એની રુચિ એને ન હોય. એકાંત આશ્રવ બંધરૂપ મલિન ભાવે પરિણમે. તેને ખરેખર આત્માની પ્રભુતાને જાણી જ નથી. એક જ વાત, બસ વિકાર ભાવે આશ્રવ અને મલિનતા, આ જ વાત ક્રમબદ્ધમાં એની જ વાત લેવાની, બીજી કોઈ વાત લેવી જ નથી. તારે જ્યારે ક્રમબદ્ધની વાત કરવામાં આવે ત્યારે બસ આ જ પ્રશ્ન લઈને બેસી જાય કે પછી અમારી પર્યાય જ્યારે થવાની છે ત્યારે થશે ને ક્રમબદ્ધમાં અમારે અત્યારે એવા પાપના ભાવ થવાનો હોય તો શું કરીએ? એ તો થાય છે આમ તેમ, આવી જ વાત ક્રમબદ્ધમાં તો કઈ બીજી વાત આવે જ નહીં. એક જ વાત, એક જ નકામી નાખી દેવાની જ વાત હોય કે બીજી પણ વાત હોય? ક્રમબદ્ધની અંદર અનંત જીવોએ આ જે પુરુષાર્થ કર્યો, અનંત જીવો સિદ્ધ થયા વર્તમાનમાં, કે અસંખ્ય જીવો એ સમ્યક દર્શન પ્રગટ કર્યું છે. કેટલા જીવો પાંચમા ગુણસ્થાનની દશામાં છે, અરે તિર્યંજ પણ પાંચમા ગુણસ્થાનની દશામાં છે. તો આ બધાનો કઈ વિચાર આવતો જ નથી. એ ઉપરથી એમ નથી થતું કે ક્રમબદ્ધની અંદર મારું પણ સમ્યકત્વ નક્કી છે, એવો કેમ વિચાર નથી આવતો? ગુરુદેવ આપણને એ વાત સમજાવી રહ્યા છે કે ભાઈ તને તારી પ્રભુતાનો વિચાર નથી આવતો? તારી પ્રભુતા આવી છે તો ક્રમબદ્ધમાં એની પ્રગટતા પણ થયા વિના રહેશે જ નહીં. આ વાતનો નિર્ણય કરવાનો છે. અંતર્મુખ સ્વભાવ તરફ વળી અને નિર્મળ પર્યાયના કર્તા રૂપે પરિણમ્યો. ત્યાં પ્રભુતાનું ભાન થયું કે મારી આ સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાય રૂપે પરિણમવામાં મારી જ પ્રભુતા છે. અને આ બધું થાય છે ક્રમબદ્ધમાં જ થવાનું છે. પણ એવો વિચાર તો કર પ્રભુ. બહુ સરસ વાત મૂકી દીધી ગુરુદેવે. આગળ પણ લઈએ. ગુરુદેવ આગળ કહે છે કે જ્ઞાનમાં વિકાર જણાય છે, વિકારી પરિણામ થયા, બરાબર છે, તો જ્ઞાનમાં એ જણાય છે. તો તે તો જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જ તેવું ખીલ્યું છે એમ કહીને જ્ઞાન અને વિકાર વચ્ચે ભેદ પાડ્યો છે. જ્ઞાનની પર્યાયની અંદર પોતાની વર્તમાન પર્યાયમાં વિકાર છે તો એ જ્ઞાનની પર્યાયમાં જણાયો તો એ જ્ઞાનનું સામર્થ્ય છે, એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જ એવું ખીલ્યું છે એમ કહી અને જ્ઞાન અને વિકાર વચ્ચે ભેદ બતાવ્યો. એમાં જ્ઞાન એ વિકારને જાણે છે તો જ્ઞાન અને વિકાર એક રૂપ તો હોય જ નહીં. વિકાર એટલે રાગ દ્વેષના જે ભાવ થયા છે એ, અને એને જાણવા વાળું જ્ઞાન એનાથી જુદું છે. રાગ અને જ્ઞાન જુદા છે, દ્વેષ અને જ્ઞાન જુદા છે. ક્રોધ માન માયા લોભ ના એવા જે ભાવ થાય છે, એવા પરિણામ જે થઈ રહ્યા છે એ અને જ્ઞાન જુદા છે. એ બધાને જાણનાર જ્ઞાન જ છે. એટલે એ દ્વારા એ બધા એનાથી જુદા છે એમ કહ્યું. એટલે એનો અર્થ શું થયો કે પોતે જ્ઞાન સ્વભાવી છે તો એને આ રાગ હોય નહીં, એને વિકાર હોય નહીં. એ વાત એમાંથી તો આપણને પ્રાપ્ત થાય છે. ગુરુદેવ એ વાતને જ્યારે અહીંયા વધારે સારી રીતે સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાનમાં વિકાર જણાય છે
તે તો જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જ તેવું ખીલ્યું છે એમ કહીને જ્ઞાન અને વિકાર વચ્ચે ભેદ પાડ્યો છે. હવે કહે છે કે તેને બદલે કોઈ એમ માની બેસે કે ભલે વિકાર થયા કરે, તે તો જ્ઞાનનું જ્ઞેય છે ને, જેમ એમ કહેતો હતો ને કે એ પણ ક્રમબદ્ધમાં થાય છે ને, તો ભલે થયા કરે, વિકાર ભલે થયા કરે, ક્રમબદ્ધમાં જ થાય છે ને. એવી રીતે અહીંયા એ જ વાતને અહીંયા આ રીતે લીધી કે એમ જો કઈ કહે કે ભલે વિકાર થયા કરે, તે તો જ્ઞાનનું જ્ઞેય છે ને, તો તે જ્ઞાનનું સ્વરૂપ જ સમજ્યો નથી. જે જ્ઞાનનું સ્વરૂપ સમજ્યો હોય એને આવો વિકલ્પ ના આવે. ભાઈ, જેના પુરુષાર્થનો પ્રવાહ જ્ઞાન પ્રત્યે ઢળ્યો, તેના પુરુષાર્થનો પ્રવાહ વિકાર પ્રત્યેથી અટકી ગયો, એટલે કે તેને ક્ષણે ક્ષણે વિકારનો નાશ જ થાય છે. સાધક દશામાં જે વિકારની લાગણી ઉઠે છે તે જ્ઞાનમાં જણાઈને છૂટી જાય છે. જ્ઞાનમાં જણાઈને પછી એ પકડાઈને રહેતી નથી, તો એને જાણ્યું કહેવાય જ નહીં. જ્યારે મને મારી પર્યાય એવી થાય છે, અજ્ઞાન ભાવની થાય છે ને એને મારું જ્ઞાન જાણે છે, તો હું કહું છું કે મેં જાણ્યું આ મને વિકાર થયો, તો પછી વિકાર છૂટે જ. કેમ કે હું જ્ઞાનને મુખ્ય કરું છું, હું વિકારને મુખ્ય નથી કરતો. મારી દ્રષ્ટિ ક્યાં છે? મારી દ્રષ્ટિમાં તો મારું શુદ્ધ સ્વરૂપ છે. તો જે વિકાર જે છે મારા જ્ઞાન સ્વભાવથી જુદો છે, તો જે વસ્તુ જુદી છે, જે જુદી પડી છે, જુદી સ્પષ્ટ થઈ ગઈ છે, એવી જ્યારે મારી દશા થઈ હોય તો પછી હું એમાં સુકરા જઉં છું. તો પછી મારી દ્રષ્ટિ તો આત્મા તરફ જ હોવી જોઈએ ને. વિકારથી છૂટી જાય, દ્રષ્ટિ સ્વભાવ તરફ વળી એમ કહેવાય. જ્ઞાનમાં જણાઈને પછી છૂટી જાય, પણ એ રહેતી નથી. આ રીતે ક્રમબદ્ધ દરેક પર્યાયમાં જ્ઞાનનું વલણ સ્વભાવમાં વળતું જાય છે અને વિકારથી છૂટતું જાય છે. શું સમજાયું ગુરુદેવે? જ્ઞાનમાં જે પર્યાય જણાય આપણને, વિકારની પર્યાય જણાય, બરાબર, આપણે એમ કહીએ કે ક્રમબદ્ધમાં થઈ, બરાબર થઈ ક્રમબદ્ધ, પણ એ જણાયા પછીથી જ્ઞાનમાં જણાય તો જ્ઞાન એનાથી જુદું છે, એટલે હું જ્ઞાન સ્વભાવી એનાથી જુદો છું, એવો જયારે વિકલ્પ ઉઠે છે, તો પછી પેલું જે છે મારાથી જુદું છે એનું લક્ષ્ય મને છૂટી જાય. હું જ્ઞાન સ્વભાવી છું, એટલે એમ એ જ્ઞાનમાં જણાય અને એ છૂટી જાય છે, પણ રહેતી નથી. વિકારની પર્યાય રહેતી નથી. અને આ રીતે જે છૂટી જાય છે એ બધી વાત ગુરુદેવે કરી. તો કહે છે કે આ રીતે ક્રમબદ્ધ દરેક પર્યાયમાં જ્ઞાનનું વલણ સ્વભાવમાં વળતું જાય છે. આ રીતે જ્ઞાનનું વલણ સ્વભાવમાં વળતું જાય છે, સ્વભાવ તરફ વધારે ને વધારે એમ એ વળતો જાય છે, અને વિકારથી એનું વલણ છૂટતું જાય છે. વિકાર ભલે થાય એ ભાવ મિથ્યા દ્રષ્ટિનો છે, એ ભાવના મિથ્યા દ્રષ્ટિની છે. મિથ્યા દ્રષ્ટિને એવો વિકલ્પ હોય, એને એવી ભાવના હોય વિકાર ભલે થાય, એ પણ ક્રમબદ્ધમાં થાય છે, અથવા તો એ પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે તો ભલે થાય. અરે એવો વિકલ્પ ન હોય પ્રભુ, એવો વિકલ્પ ન હોય. ન તો તું ક્રમબદ્ધને સમજ્યો છે કે ન તો તારા જ્ઞાન સ્વભાવને સમજ્યો છે. જ્ઞાન સ્વભાવને સમજનારો એમ ન કે એ વિકાર મારા જ્ઞાનનું જ્ઞેય છે, એમ ન કે. વિકાર પોતાની પર્યાયમાં થયો છે પણ એ મારાથી જુદો છે એમ જ્ઞાન એને દર્શાવે છે. અને જ્ઞાનમાં એમ જયારે સ્પષ્ટ થાય છે તો પછી એનાથી છૂટે કે ન છૂટે. ગુરુદેવનું લોજિક સમજવા જેવું છે. બહુ શાંતિથી વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ તો તીર્થંકરનું દ્રવ્ય અત્યારે પણ આ જ રીતે આવી કરુણા કરે છે, તો પછી એ તીર્થંકરનું દ્રવ્ય છે અને તીર્થંકર થાય ભવિષ્યમાં એમાં કોઈ નવાઈ જેવું નથી લાગતું. આવી વાત ક્યાંય બીજે મળતી નથી. ગુરુદેવની વાત અદભુત છે. આગળ લઈએ આપણે. અહીંયા કે છે આ વિકારની બધી વાત ચાલી રહી છે ને, એટલે હવે એના સંબંધી જ આપણે આગળ ને આગળ વિચાર કરતા કરતા કેમ ક્રમબદ્ધનો નિર્ણય કરતા જઈએ, એ માટે ગુરુદેવ આપણને બધી ચાવી બતાવી રહ્યા છે. અહીંયા કહે છે કે અહીં કોઈ પૂછે
કે જીવને ક્રોધ ક્રમબદ્ધ થવાનો હતો માટે થયો? પ્રશ્ન કરે ગુરુદેવને કે આ ક્રોધ થયો તે ક્રમબદ્ધ થવાનો હતો માટે થયો? કોઈ એમ પ્રશ્ન કરે, પૂછે. ગુરુદેવ કહે છે સમાધાન આ રીતે છે કે આ ક્રોધ થવાનો હતો તે થયો, પણ ક્રોધ થયો એ જાણ્યું ને, એનો નિર્ણય પણ કર્યો ને, ખબર પડી ને કે ક્રોધ થયો, તો ક્રોધ થવાનો હતો તે થયો એમ નિર્ણય કરનાર કોણ છે? કોણે નિર્ણય કર્યો કે આ ક્રોધ થયો? જેને નિર્ણય કર્યો એ ક્રોધથી જુદો હોય તો જ એનો નિર્ણય કરે. એ નિર્ણય કરનાર કોણ છે? ક્રોધ ક્ષણિક છે અને આત્મા શાંત સ્વભાવી છે. તે સન્મુખ દ્રષ્ટિ કરનાર આ ક્રોધ થવાનો હતો તો થયો એમ કહી શકે. તેની દ્રષ્ટિ વર્તમાન પર્યાય ઉપર નથી. જ્ઞાન સ્વભાવ ત્રિકાળી છે. તેના નિર્ણય વિના આ ક્રોધ થવાનો હતો તે થયો એ નિર્ણય કરી શકે નહીં. ગુરુદેવનું કહેવું એમ છે, જેમ પેલા આગળ સમજાવ્યું એમ, કે ક્રોધ થયો એવો નિર્ણય કરનાર કોણ છે? એનું જ્ઞાન છે, એનો જ્ઞાન સ્વભાવ છે. અને જ્યારે એ જ્ઞાન સ્વભાવ જે છે એ જ્યારે એમ કે કરે આ આવો ક્રોધ થયો, એટલે તરત જ એ પોતે પાછો વળી જાય છે, એ ક્રોધને લંબાવતો જ નથી. અને એને તો આપણે જાગૃતિ કહીએ છીએ. એ જ વખતે પ્રતિક્રમણ કરી લે છે કે પરમાત્મા આ મારો મોટો દોષ છે, આવો ક્રોધ મને ન શોભે, એ મારો સ્વભાવ નથી. કેમ કે ક્રોધને એ જુદો જાણે છે, અને એ જાણવાનું કાર્ય કોણ કરે છે? એનો જ્ઞાન સ્વભાવ કરે છે. તો એ જ્ઞાન સ્વભાવ કેવો છે અને ક્રોધ કેવો છે? તો ક્રોધ ક્ષણિક છે, એ એક સરખો લાંબો ટાઈમ થઈ શકતો નથી, એ ક્ષણિક છે. અને આત્માનો જ્ઞાન સ્વભાવ એ તો શાંત છે. આત્મા શાંત સ્વભાવી છે. અને તે સન્મુખ દ્રષ્ટિ કરનાર, એના તરફ જેની દ્રષ્ટિ છે એ એમ કહી શકે કે આ ઠીક છે, ક્રોધ થવાનો હતો તો થયો, એ કહી શકે. કેમ કે એને તો તરત જ જ્યારે ક્રોધ થયો એને જ્ઞાનમાં જાણ્યો એ જ વખતે એને છોડી દીધો છે. અરે આ ક્રોધ મારું સ્વરૂપ નહીં, એ પરમાત્મા ક્ષમા કરો. એ જ વખતે પ્રતિક્રમણ કરે છે, સ્વ તરફ પાછો વળી જાય છે, એવું પ્રતિક્રમણ કરી લે છે. અને આને તો આપણે જાગૃતિ કહીએ છીએ. તો જાગૃતિનો આ પુરુષાર્થ છે. તો એ જાગૃતિનો પુરુષાર્થ જે છે એ કોણ કરી શકે છે? ગુરુદેવ એમ સમજાવી રહ્યા છે કે આવું કોણ કહી શકે કે ભાઈ ક્રોધ થવાનો તો થયો અને હવે અમને ક્રોધ નથી, ત્યારે જે કહે ને એમ, તો એ જ કહી શકે કે જેની દ્રષ્ટિ વર્તમાન પર્યાય ઉપર નથી અને જ્ઞાયક સ્વભાવ ત્રિકાળી સ્વભાવ છે એના ઉપર જેની દ્રષ્ટિ રહે છે એ જ એમ કહી શકે. નહીતર બીજો તો ક્રોધમાં જ આગળ વધતો જાય. ક્રોધ થયો હોય ત્યારે ક્રોધને પોતાથી જુદો જાણે એવા કોણ? ક્રોધમાં જ આગળ વધતા જાય અને હજી તો ચલાવ્યા જ કરે. બહારથી બોલવાનું બંધ કરે તો અંદરમાંથી હજી એ સમય નહીં, ક્રોધમાં જ આગળ વધે. દ્રષ્ટિ જેની સ્વરૂપ તરફ થઈ છે એ જ ક્ષણે ક્રોધને સમાવી દે છે. નાયક સ્વભાવ ત્રિકાળી છે, તેના નિર્ણય વિના આ ક્રોધ થવાનો હતો તે થયો એવો નિર્ણય થઈ શકતો નથી. એને બદલે એ તો ક્રોધમાં જ રહે છે, સમસમીને રહે છે. અને એ તો ક્રોધ તો લંબાયા કરે. જુઓ ને કેટલાય લોકોને ક્રોધ અને વેર ને ઝેર ને આ બધું કેટલાય વખત સુધી ચાલ્યા કરે છે ને બીજા ભોગમાં એ ચાલ્યા કરે છે. પણ જેની દ્રષ્ટિ આત્મા પર ગઈ છે એ આ રીતે કહી શકે છે. એટલે આ વાત દ્વારા આપણે એ વાતને સમજવાની છે કે આ બધું વિકારી ભાવ થવા, કોઈ પણ ભાવ થવા, એ એકલા વિકારી ભાવ જ થાય છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. ક્રમબદ્ધની અંદર એને વિકાર સમી જાય છે, એ ક્રમબદ્ધની અંદર એને વિકાર સમી જાય છે, એ વાતને પણ સાથે રાખવાની છે ને. તો એવા ક્રમબદ્ધનો નિર્ણય આપણે કરી રહ્યા છીએ. આગળ કહે છે કે અલૌકિક નિશ્ચયની વાત બહાર આવી ત્યારે કેટલાક લોકો એવા સ્વચ્છંદી થયા કે અમારો અશુભ રાગનો પર્યાય ક્રમબદ્ધ થવાનો છે માટે થાય છે. એક તો સમયસાર ગુરુદેવે 19 વખત સભામાં વાંચ્યું અને બીજા પણ બધા ગ્રંથ જે વાંચ્યા એમાં નિશ્ચય પ્રધાન દ્રષ્ટિથી ગુરુદેવે ઘણું બધું સ્પષ્ટ કર્યું, ઘણું સમજાયું. અને નિશ્ચયની સાથે જે વ્યવહાર હોય, સાચો વ્યવહાર હોય, આ બધી વાત આપી.
એટલે કેટલાક લોકો નિશ્ચયની વાતને મુખ્ય તો કરતા હતા, પણ પછી એમાંય જયારે પછી આ ક્રમબદ્ધની વાત આવી ને એટલે એને એની સાથે જોડી દીધી અને સ્વચ્છંદી થઈ ગયા. એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે અલૌકિક નિશ્ચયની વાત બહાર આવી. અલૌકિક વાત, નિશ્ચયની વાત અલૌકિક. ગુરુદેવ એ વખતે જે રીતે વસ્તુ સ્વરૂપ સમજાવ્યું, નિશ્ચય અને વ્યવહાર બંને જે રીતે સરસ રીતે સમજાવ્યા, અને નિશ્ચય નહીંથી વસ્તુ સ્વરૂપ જે છે એ જ ઉપાદેય છે, એ જ દ્રષ્ટિનો વિષય છે, એમ સમ્યક દર્શન કરવા માટે નિર્વિકલ્પ ધ્યાન માટેનો જે વિષય હતો એ ખૂબ સ્પષ્ટ કર્યો. તો એ બધી વાત અલૌકિક છે. તો એ અલૌકિક નિશ્ચયની વાત બહાર આવી ત્યારે કેટલાક લોકો એવા સ્વચ્છંદી થયા કે અમારો અશુભ રાગનો પર્યાય ક્રમબદ્ધ થવાનો છે માટે થાય છે, અને એમ માની સ્વચ્છંદને સેવે છે. સત સમાગમનો વ્યવહારે પણ ઉત્સાહ રહ્યો નહીં. અમારો એમ કે અશુભ રાગ થવાનો હતો એ ક્રમબદ્ધમાં થવાનો થાય છે, અમારાથી તે બધું જુદું જ છે, અને એમ સ્વચ્છંદને સેવે છે. અને સત્સમાગમનો વ્યવહારે પણ ઉત્સાહ રહ્યો નથી કે સત્સમાગમ કરવો, એનો ઉત્સાહ હવે એમને રહ્યો નહીં. સ્વભાવની દ્રષ્ટિ કર્યા વિના રાગના ટાણે રાગ આવે છે એમ કોણ કહી શકે? સ્વભાવની દ્રષ્ટિ થઈ છે એ જ કહી શકે. સ્વભાવની દ્રષ્ટિ કર્યા વિના રાગના ટાણે રાગ આવે છે એમ કહેનારો સ્વચ્છંદ સેવે છે. સ્વભાવની દ્રષ્ટિ કરે એ કહી શકે છે, કેમ કે એને મુખ્યતા સ્વભાવની દ્રષ્ટિની છે. એટલે એને જયારે કંઈક એવો વિકાર થયો છે તો એ કહે કે આ વિકાર થયો છે એ અમારાથી જુદો છે. પણ અમારાથી જુદો ક્યારે કહેવાય? અમે જે છીએ એનો નિર્ણય વર્તતો હોય ત્યારે કહેવાય ને. અને એ ક્રમબદ્ધમાં એવો આવ્યો છે, પણ છતાંય એ અમારો નથી એવો ભાવ એને હોય તો એ કહી શકે. ગુરુદેવ કહે છે કે સ્વભાવની દ્રષ્ટિ કર્યા વિના રાગના ટાણે રાગ આવે છે એમ કહેનારો સ્વચ્છંદ સેવે છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય વાળાને જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે, બીજા ઉપર દ્રષ્ટિ નથી, પર્યાય ઉપર દ્રષ્ટિ નથી. વળી કેટલાક ક્રમબદ્ધને એકાંત નિયત કહે છે તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. એકાંત નિયત કહે છે એટલે મિથ્યા દ્રષ્ટિ જ થયા ને. કેમ કે નિયતની વાત કરીએ ત્યારે બીજા 4 સમવાય હોય કે ન હોય? નિયતની વાત કરીએ ત્યારે 5 સમવાય પૂર્વક જયારે બધું થાય છે એમ કહીએ છીએ, તેમાં નિયત આવ્યું તો બીજા સાથે 4 સમવાય પણ હશે ને, તો એને ઉડાડી દે છે તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. વળી નિયમબદ્ધ અવસ્થાની વાત કરો ત્યારે કોઈ કહે કે અમને સ્વાધ્યાયનો વિકલ્પ આવવા ટાણે આવશે એમ કહી ઉલટો દિગ્મૂઢ થાય છે. પોતાના સ્વચ્છંદને પોષવા માંગે છે. અમને સ્વાધ્યાયનો વિકલ્પ આવવાનો છે ત્યારે આવશે, એવું ટાણું આવશે ત્યારે સ્વાધ્યાય કરીશું. એવો વિકલ્પ આવશે ત્યારે ક્રમબદ્ધમાં એ વિકલ્પ આવો હશે ત્યારે આવશે. આ જે બોલે છે ને એને માટે ગુરુદેવ કહે છે એ પોતે સ્વચ્છંદને પોષે છે. વળી કોઈ કહે કે દેવગુરુ શાસ્ત્રનો નિર્ણય થવાનો હશે તો થશે, તે પણ મૂંઢ છે. અરે તારા આત્માનો નિર્ણય થયો હોય તો દેવગુરુ શાસ્ત્રનો નિર્ણય હોવો જોઈએ. તને તારા આત્માનો નિર્ણય છે? તારા અસ્થિપણાનો નિર્ણય છે? તું છો એવો નિર્ણય છે કે પણ નથી? ભાન ભૂલ્યો છે. દારૂ પીધો હોય ને એને એ નિર્ણય ન હોય, હું કોણ છું એ વાત ક્યાં હોય છે? ભાન ભૂલે છે. આ મિથ્યાત્વ રૂપી દારૂ જેને પીધો છે એને આત્માનો નિર્ણય ક્યાં છે? મિથ્યાત્વ રૂપી દારૂ પીધો છે અને એમાં જ મસ્તીમાં રહ્યો છે, એને આત્માનો નિર્ણય નથી. જેને કાંઈક નિર્ણય થયો છે એ તો સમજે છે કે આ મિથ્યાત્વ જે છે એ કઈ મારો સ્વભાવ નથી. ભલે વર્તમાનમાં છે પણ છતાં એ કઈ મારો સ્વભાવ નથી, અને એમ આગળ પુરુષાર્થ કરે છે. ગુરુદેવ કહે છે કે તને આત્માનો નિર્ણય હોય તો પછી તને દેવગુરુ શાસ્ત્રનો જ નિર્ણય હોય. સાચા દેવગુરુ શાસ્ત્રનો નિર્ણય હોવો જોઈએ. જ્યારે થવાનો હશે ત્યારે થશે, ક્રમબદ્ધમાં થવાનો હશે ત્યારે થશે. આવી વાત તને શોભતી નથી ભાઈ. તું સ્વચ્છંદે પરિણમી રહ્યો છે.
ગુરુદેવ આગળ કહે છે કે અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે તારી હરામજાદીએ ભવ ઉભા કર્યા છે. ચંદીએ અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે તારી હરામજાદીએ ભવ ઉભા કર્યા છે. ચૈતન્ય તત્વને નહીં ઓળખતા ઊંધે રસ્તે દોરાઈ ગયો છે. રાગ ટાણે રાગ આવશે એમ કેનારનું લક્ષ્ય, રાગના ટાણે રાગ આવશે એમ કેનારનું લક્ષ્ય ક્યાં છે? અપેક્ષા કઈ છે? તે યથાર્થ જાણવું જોઈએ. પ્રથમ વ્યવહારથી સ્વાધ્યાયનો ઉત્સાહ હતો તે ક્રમબદ્ધના બહાને ક્રમબદ્ધનું બહાનું કાઢી અને એ સ્વચ્છંદ સેવે અને એમાં સ્વાધ્યાયનો ઉત્સાહ જે વ્યવહારથી જે હતો એ પણ ચાલ્યો ગયો. એને તો પડવાનું જ થવાનું છે, બીજું શું થવાનું છે? ક્રમબદ્ધનો સ્વીકાર છે નહીં અને ક્રમબદ્ધનું નામ લઈ અને એ સ્વચ્છંદી થાય છે. એ પછી કહે છે, પ્રશ્ન છે કે વિકાર તો ક્રમબદ્ધ થાય છે ને? ગુરુદેવને કોઈ પ્રશ્ન કરે આવો, વિકાર તો ક્રમબદ્ધ થાય છે ને? જો સમજવા માટે કરે એને તો ગુરુદેવ સમજાવે છે, પણ એ બહાર બેઠા બેઠા પાછા વિકાર પોતાને થયા હોય ને એના જસ્ટિફિકેશન આપે. એમ કે વિકાર તો ક્રમબદ્ધ થાય ને, આવા જસ્ટિફિકેશન આપે છે. તો ગુરુદેવ કહે છે કે આવું કહેનાર કોની દ્રષ્ટિ અને મુખ્યતા રાખીને કહે છે? કોની દ્રષ્ટિ છે? એને આત્માની દ્રષ્ટિ છે કે પરની દ્રષ્ટિ છે? અને શેની એને મુખ્યતા છે? પોતાના સ્વભાવની મુખ્યતા છે કે બીજી કોઈ વસ્તુની મુખ્યતા છે? આવું કહેનાર કોની દ્રષ્ટિ અને મુખ્યતા રાખીને કહે છે? નિત્ય જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ છે તેને ક્ષણિક નબળાઈથી રાગ થયો તેને ભૂમિકા અનુસાર ક્રમબદ્ધ કહેવાય છે. ક્રમબદ્ધનો આપણે નિર્ણય કરવા બેઠા છીએ ત્યારે આ બીજી બધી વાત આપણે જે ભણ્યા છીએ, શીખ્યા છીએ, જે બધું દ્રવ્ય રૂપનો જે અભ્યાસ કર્યો છે એને આપણે રાખીએ અને હવે આ ક્રમબદ્ધની વાત છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ક્રમબદ્ધની વાત તો પછી લઈએ. આપણે પહેલી વાત, આપણે જે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો છે, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, એમાંથી જે કંઈ સમજ્યા છીએ તો એમાં તો સ્વરૂપની મુખ્યતાની, સ્વરૂપનું લક્ષ કરવાની આ બધી વાત આપણે ભણ્યા શીખ્યા, બરાબર? એ તો છે. હવે જયારે ક્રમબદ્ધનો નિર્ણય કરવા બેસીએ છીએ તો આપણી દ્રષ્ટિ જે સ્વરૂપ તરફ રહેવાની વાત હતી એ બધી ક્રમબદ્ધની વાત આવે એટલે એ બધી વાત બદલાઈ જાય, એ બધી વાત નીકળી જાય. આપણી દ્રષ્ટિ, આપણી શ્રદ્ધા જે હતું એને આપણે ભૂલી જવા માટે ક્રમબદ્ધની વાત ગુરુદેવે આપણને કરી છે. એ માટે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાનો ગુરુદેવે આપણને કહ્યું. આટલું બધું આપણે દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા, શાસ્ત્રોના અભ્યાસ દ્વારા શીખ્યા. કે દ્રષ્ટિનો વિષય કેવો છે એને પણ આપણે સમજ્યા અને એની દ્રષ્ટિ કર્યા વિના નિર્મળ પરિણામ નથી થતા. નવ તત્વની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ, આ બધું આપણે બરાબર સારી રીતે શીખ્યા, ભણ્યા. ત્યાર પછીથી હવે જયારે ક્રમબદ્ધની વાત આવે તો એ બધી વાતને આપણે શું કરવાનું? એને બધી વાતને કૂવામાં નાખી દેવાની એમ? એવો કઈ ક્રમબદ્ધનો નિર્ણય કરવાનો છે? ક્રમબદ્ધમાં થવું હશે ત્યારે થશે. તો આટલો વખત તું શું કરતો હતો? આટલો વખત તે આ બધું જે કર્યું, આટલા વર્ષો સુધી આટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ગુરુદેવના પ્રવચનો બધા સાંભળ્યા, આ બધું કર્યું, ક્રમબદ્ધની વાત આવી એટલે એ બધું થયું. એ કેવી રીતે થયું એનો તો જરાક વિચાર કર. એ બધું ક્રમબદ્ધમાં નહોતું થયું. એ બધું જે થયું એ ક્રમબદ્ધમાં નહોતું થયું. એક વ્યક્તિ સોનગઢમાં રહી અને 10-15 વર્ષ સુધી જયારે આ બધો વિચાર કરે છે, આ બધો અભ્યાસ કરે છે અને એમાં જયારે ક્રમબદ્ધની વાત આવી તો પછી એને જે કર્યું એ ક્રમબદ્ધમાં નહોતું થયું. ક્રમબદ્ધની વાત જે મૂકી છે એને એ રીતે સમજવાની છે કે તમે આટલો બધો અભ્યાસ કર્યા પછીથી જયારે આ ક્રમબદ્ધની વાતને તમે સ્વીકાર કરો છો તો એનો સાચો નિર્ણય કરવા જાઓ છો તો તમને સમ્યક દર્શન થાય છે. એટલે એવો પુરુષાર્થ છે. ક્રમબદ્ધનો નિર્ણય કરવો એ પુરુષાર્થ છે. થાય તો કરવો, ન થાય તો એને અધ્યાર રાખવું, પણ સ્વચ્છંદી તો થવું નહીં. ક્રમબદ્ધના નામે સ્વચ્છંદી થવાની વાત નથી. જેને કઈ શાસ્ત્રના અભ્યાસ કર્યા જ નથી એને માટે આ કોઈ ક્રમબદ્ધની વાત નથી. હાલતા ચાલતા વાલો ને માલો ને હાલો બધાએ બોલવા માટે ક્રમબદ્ધ, એવી કોઈ ક્રમબદ્ધની વાત નથી. સ્વચ્છંદીપણું કરવામાં, સ્વચ્છંદ માટે આ ક્રમબદ્ધની વાત નથી કરી.
એ વાતને બરાબર પકડી અને હવે આપણે વાંચીએ ગુરુદેવ શું કહે છે. ગુરુદેવ કહે છે, પેલાનો પ્રશ્ન છે કે વિકાર તો ક્રમબદ્ધ થાય છે ને, તો ગુરુદેવ કહે છે કે આવું કહેનાર કોની દ્રષ્ટિ અને મુખ્યતા રાખીને કહે છે. નિત્ય જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ છે તેને ક્ષણિક નબળાઈથી રાગ થયો તેને ભૂમિકા અનુસાર ક્રમબદ્ધ કહેવાય. રાગ થયો કે રાગનો અભાવ થયો તે ક્રમબદ્ધ છે એમ કહેવાનો અધિકાર કોને છે કે તે દ્રવ્ય સ્વભાવ નિર્મળ છે, તેમાં તો રાગ છે નહીં એમ શુદ્ધ સ્વરૂપની રુચિમાં ભળીને ત્યાં જ દ્રષ્ટિને મુખ્ય કરે અને તેથી વિકાર ક્ષણે ક્ષણે ઘટે પછી અલ્પ વિકાર રહ્યો તેની હે બુદ્ધિ વર્તે છે તેને એમ કહેવાનો અધિકાર છે. જે એમ કે વિકાર ક્રમબદ્ધ ન થાય તે ક્રમબદ્ધની વાત જ્ઞાતા રહીને કરે છે. ક્રમબદ્ધની વાત એ જ્ઞાતા રહીને કરે છે, પણ સ્વચ્છંદી ક્રમબદ્ધની માત્ર વાતો કરે તો તે યથાર્થ નથી. એટલી સરસ વાત કરી, આંખ ઉગાડી નાખે એવી વાત પૂજ્ય ગુરુદેવે કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ બધી વાતને ફરી ફરીને વાંચવા માટે મારી ખાસ અનુમોદના છે.